हेलो मित्रों, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે। બધા મજામાં હશે અને આગળ આપણે કોઈ પણ વાત આગળ શરૂ કરીએ બજાર રિલેટેડ એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું। બજારની પહેલાં વાત કરી લઈએ તો સોમ મંગળવાર બંને દિવસે બજારે પોતાની સ્ટ્રેન્થ બતાવી અને સોમવારે તો એફઆઈઆઈની ખરીદી પણ હતી, ભલે 500-550 કરોડ જેવી જ હતી, ઓછી હતી, પણ એફઆઈઆઈ બંનેની ખરીદી હતી એટલે બજારને થોડી સ્ટ્રેન્થ મળી છે। સાથે સાથે જે જીએસટી માટેની ભલામણો જે છે એની પોઝિટિવ અસર થોડીક બજાર ઉપર દેખાય છે। બીજું ટેરિફ માટે પણ કદાચ કંઈક સમજૂતો કે કંઈ સમજૂતી થઈ શકે છે એવું અનુમાન છે। હજી તો બધી બયાનબાજી ચાલે છે। ઝેલેન્સ્કી કંઈક કહે છે અને પુતિન કંઈક કહે છે અને આ બધું ચાલે છે। એટલે કે આમ જોવા જઈએ ને તો આ બધું પોઝિશનિંગ હોય છે, દરેક પોતપોતાની પોઝિશન સ્ટ્રોંગ બનાવવા માટેની આ બધી વસ્તુ છે। એમાં મોદી સાહેબે નવી જાહેરાત કરી, જાપાન સાથે એઆઈ રિલેટેડ અને બીજી ટેકનોલોજી કરાર પણ થશે અને આમે જાપાન સાથે જેટલો બિઝનેસ કરીએ આમ આપણા કન્ટ્રી માટે બેનિફિટ કહેવાય અને એ લોકો આપણી સાથે બિઝનેસ કરવા આવે એ પણ બેનિફિટ કહેવાય, કારણ કે એમના લોકોનું વળતરની આશા બહુ ઓછી હોય। જાપાનમાં વ્યાજનો દર 0% જેવો હોય છે, એટલે કે તમે બેંકમાં પૈસા મૂકો કે એફડીમાં મૂકો, ગમે તેમાં મૂકો, કોઈ વ્યાજ ના મળે। વચ્ચે તો માઇનસ હતો, એટલે કે તમારે પૈસા મૂકવાના, પૈસા આપવા પડે। અને આપણી બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ હતો એમાં પણ એમણે વગર વ્યાજની લોન, મૂળ મુદલ જ પાછું આપવાનું હોય એ પ્રમાણે એગ્રી થયેલા। વધારે ડિટેલ્સમાં તો આપણે નથી ગયા, પણ કેટલીક બાબતો ખબર છે, એટલે એમની સાથેનો વેપાર થોડો સ્ટ્રેન્થન થાય તો એ બેનિફિટ થઈ શકે। એટલે આમ ઓવરઓલ થોડો સારો એવો માહોલ બન્યો છે, પણ તેમ છતાં સાવચેતી તો રાખવી જ જોઈએ, કારણ કે 25,000 નિફ્ટીની નજીક આવવાની ટ્રાય કરે છે, પણ એક સારો એવો બ્રેકઆઉટ કે એવી જબરજસ્ત તેજીથી પણ બજાર થોડુંક ડરતું હોય ને એવું લાગે છે, એટલે થોડી સાવચેતીથી જવું જોઈએ। બાકીની કોઈ વસ્તુઓમાં કોઈ ખાસ ચેન્જીસ નથી થયો। છેલ્લો વિડીયો આપણે બધા સબસ્ક્રાઈબર મિત્રોની કોમેન્ટ્સ અને એ લીધી હતી અને મિત્રોએ ખૂબ એની સામે ધન્યવાદ રજૂ કર્યો છે। તો મિત્રો, આપણે તો કહેવાય ને કે તમારા માટે જ આ ચેનલ છે, તમારા માટે જ હું સ્ટડી કરું છું, એટલે મારું પોતાના ઇન્ટરેસ્ટથી કરું છું, પણ એમાં બંને કામ થાય છે। તમારો પણ કોઈ સ્ટોક સજેસ્ટ કરેલો હોય તો મને કંઈક ક્યારેક એમાં કોઈ નવો વ્યૂ મળે છે, કોઈક નવી રીતે વિચારવાનું મળે છે અને એને અનુલક્ષીને જ આજની એક સ્ક્રિપ્ટ જે છે એની વાત કરવાની થાય છે। એ સ્ક્રિપ્ટ માટેનો વિડીયો આપણે ઘણા સમય પહેલાં બનાવ્યો હતો, કે જેમાં કંપનીઓ લીધી હતી આપણે બીઈએલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, અને એપોલો માઇક્રોસિસ્ટમ જે રડાર બનાવતી અને એવિયોનિક્સ બનાવતી કંપનીઓ। બેલ જે છે એની પ્રોડક્ટ રેન્જ વધારે છે, એપોલો માઇક્રોસિસ્ટમની થોડી ઘણી લિમિટેડ છે, પણ ત્યારે મેં થોડી કોમેન્ટ્સ કરી હતી કે મને પોતાને બીઈએલ પસંદ છે। ત્યારે લગભગ 380ની આજુબાજુ હતો અને હું પોતે એમાં પ્રોફિટ બુક કરવાની આજુબાજુમાં હતો। મારો ભાવ કે મને જેટલું રિટર્ન જોઈતું હતું બેલમાંથી એ ટૂંક સમયમાં મળી જતું દેખાતું હતું। એ બધી ચર્ચા આપણે કરેલી। પછી 400ની ઉપર ગયો, 420-25 સુધી ગયો, કદાચ મેં વાત કરી તે પ્રમાણે કે 450, 600, 460 સુધી જવાની તાકાત ધરાવે છે, પણ ત્યાંથી પાછો થોડો કરેક્ટ થયો અને અત્યારે પાછો 380-85ની આજુબાજુ છે। તો બેલનો ભાવ પણ એટ્રેક્ટિવ કહી શકાય, પણ એપોલો માઇક્રોસિસ્ટમ વખતે એ સમયે કંપનીના જે ફંડામેન્ટલ્સ કહેવાય એ કમ્પેરેટિવલી સરખામણીમાં થોડા નબળા લાગતા હતા, બેલની સરખામણીમાં એટલી સ્ટ્રોંગ કંપની નહોતી, પણ એને જે ઓર્ડર મળવાની અપેક્ષા છે, હજી પણ કન્ફર્મેશન નથી, થોડા ઓર્ડર મળ્યા છે પણ એટલું કન્ફર્મેશન નથી, પણ કંપનીનું વર્કિંગ થોડું એવું સુધરતું દેખાય છે, એટલે એને ચોક્કસપણે વોચ રાખવું જોઈએ, કારણ કે આ બજારમાં કશું જ સ્થિર નથી। આજથી 2 કે 2.5 મહિના પહેલાં જે કંપનીની આપણે ચર્ચા કરી હોય કે આ કંપની બહુ એટલી બધી સારી નથી લાગતી, એમાં 2 મહિના પછી કે એકાદું ક્વાર્ટરનું રિઝલ્ટ જોયા પછી આપણો વ્યૂ થોડો ચેન્જ થાય। ભલે આમ તો 2-3 ક્વાર્ટર સુધી જોવું જોઈએ, વોચ કરવું જોઈએ, પછી વ્યૂ બનાવાય, પણ ઘણી વખત એવું થાય કે જ્યારે એમનું રિઝલ્ટ ટર્ન અરાઉન્ડ થઈ જશે, તોડફોડ રિઝલ્ટ આવશે, ત્યારે ભાવ પછી એ રીતે જતો રહ્યો છે, એટલે થોડું જોખમ તો આપણે પણ લેતા હોઈએ છીએ અને એવી કોઈ બહુ નેગેટિવ પણ વાત નથી। એટલે એપોલો માઇક્રોસિસ્ટમ જે છે એને પણ હું પર્સનલી બેલની સાથે સાથે રડારમાં રાખું છું। બેલ મારી પાસે હવે ખાલી ભાવ જોવા પૂરતા જ પોર્ટફોલિયોમાં હોય, પણ તેમ છતાં હજી મને એવું લાગે છે કે પ્રાઇસ 350 કે 60ની આજુબાજુ આવે તો ત્યાંથી પાછું પોર્ટફોલિયોમાં એડ કરવાનું હું પર્સનલી વિચારું છું। ત્યાં સુધીમાં એપોલો માઇક્રોસિસ્ટમને થોડું વોચ કરી અને એમાં થોડું પોઝિશન બનાવવા માટેનો વિચાર વધારે થાય છે। એટલે આ રીતે વ્યૂ થોડો ચેન્જ થયો છે જે આ 2-2.5 મહિનામાં, એટલે એની ચર્ચા કરીએ છીએ। બાકી મિત્રોએ ખૂબ સરસ કોમેન્ટ કરી છે। એક ફર્નિચરનું કામ જેમને છે, મિત્રએ કોમેન્ટ કરી, જેમણે લખ્યું છે કે હું બહુ નાનો માણસ છું, ફર્નિચરનું કામ છે, પણ આપણે બધા જ નાના માણસો જ છીએ અને નાના માણસો જ સારા આપણને તો, કારણ કે નાના માણસો
જેટલું એકબીજાનું રાખે એટલું મોટા માણસોને થોડું સ્કોપ નથી હોતો, પણ એમાં કંઈ નાનું મોટું કોઈ હોતું નથી. દરેકને પોતપોતાના કામમાં દરેક એક્સપર્ટ હોય. નાનામાં નાનું કામ કરનારો માણસ પણ એના ક્ષેત્રમાં ખૂબ સારું જ કરતો હોય છે. અને એમને ફર્નિચર બનાવવા માટે પણ મને બીજી વખત ઓફર કરી છે. તો ચોક્કસ કહીશ કે હું જ્યારે ફર્નિચરનો પ્લાન કરીશ ત્યારે આપનો સંપર્ક કરીને પછી જ આગળ વધીશ. અને ઘણા મિત્રોએ બીજી પણ ઘણી સરસ કોમેન્ટ કરી છે અને મારો ઉત્સાહ વધારે એવી બધી કોમેન્ટ છે. તો આજે આમ જોવા જઈએ તો બે જ સ્ટોકની આપણે નવાની વાત કરીએ. નવા પણ નથી, આમ તો જૂના વિડીયો છે, પણ એનું સ્ટેન્ડ આપણે થોડું ચેન્જ કર્યું છે. મારી પોતાની સ્ટ્રેટેજીમાં હું થોડા ચેન્જ, વધારે નહીં, કારણ કે બેલ પણ જો વધારે કરેક્ટ થશે તો એ ભેગા કરવા માટે અને લોંગ ટર્મ માટે સારો સ્ટોક જ છે. પણ એપોલો માઇક્રોસિસ્ટમને પણ અત્યારે છેલ્લું રિઝલ્ટ જોતા રડારમાં લેવો જોઈએ. બહુ નાની એવી ક્વોન્ટિટીથી કદાચ કામ કરું, અથવા તો હમણાં વોચ લિસ્ટમાં રાખું અને આના પછીના ક્વાર્ટરનું રિઝલ્ટ અથવા એને રિલેટેડ ઓર્ડર રિલેટેડ કંઈ ન્યૂઝ આવે તો એ પ્રમાણે પછી આપણું સ્ટેપ લેવું જોઈએ. હવે આજે બાકીની જે ચર્ચા છે એ આપણા 5 આઈપીઓની કરવાની છે. આજે બીજો દિવસ છે, ગઈકાલે ખુલ્યા છે 5 આઈપીઓની. 1 જ તારીખ છે, 19 તારીખથી જે શરૂ થયા છે. એમાંથી આમ જોવા જઈએ તો દરેક આઈપીઓ, દરેક કંપનીને ડિટેલમાં વાત કરવી એના કરતાં ટૂંકો ઓવરવ્યૂ લઈ લઈએ. અને સૌથી પહેલો જે આઈપીઓ મને ચર્ચા કરવા જેવો લાગે છે એ છે વિક્રમ સોલાર. અને સોલાર ઇન્ડસ્ટ્રીઝની કંપની છે. સોલારમાં જ પોતાનું કામ છે, પોતાનું ઇન્ડિજિનિયસ ઘણું બધું મેન્યુફેક્ચરિંગ છે, પોતે જ લગભગ ઘણી બધી વસ્તુઓ બનાવે છે, એટલે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પણ કંપનીનું સારું છે. પણ વેલ્યુએશન્સ વાઇઝ થોડો મોંઘો છે, પણ છતાંય ગ્રે માર્કેટ પ્રીમિયમ જોતા જો આ 5માંથી એક જ આઈપીઓ ભરવાનું થાય તો વિક્રમ સોલાર જે છે એ ભરવાનો થાય છે. ત્યાર પછીનું બીજા નંબરે જે મને ઠીક લાગ્યો છે એ છે પટેલ રિટેલ કરીને, કે જે રિટેલ સેક્ટરમાં છે. અને એમાં પણ થોડીક વેલ્યુએશન્સની તકલીફ છે, થોડું ઘણું દેવું છે, બહુ વધારે નહીં. પણ એમાં જે તકલીફ વેલ્યુએશન્સની છે એટલે બહુ વધારે આપણા માટે કમાવાની જગ્યા નથી છોડી. અને સાથે સાથે લિમિટેડ જગ્યાએ છે, પણ નાનો એવો પ્લેયર છે એટલે બની શકે કે ગ્રોથ સારો એવો લઈ આવે. બાકી એના પિયર જે છે એ તો બધા ડીમાર્ટ ને વિશાલ મેગા માર્ટ ને એ બધું એમણે પ્રોસ્પેક્ટ્સમાં દર્શાવ્યું છે, પણ ખરેખર એ ન ગણાય, કારણ કે એને પ્રમાણમાં તો આ બહુ નાનો એવો પ્લેયર કહી શકાય. પણ બેનિફિટ પણ એ જ છે કે ઇસ્યુ બહુ નાનો છે, એટલે પ્રાઇઝિંગ કે થોડી ડિમાન્ડ રહેવાની શક્યતા પણ ખરી. એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમને ધ્યાનમાં રાખતા બીજા નંબરે જે છે એ આપણે પટેલ રિટેલને મૂકીએ. અને ત્રીજા નંબરે જે છે એ કંપની આપણે શ્રીજી કરીને જે છે એ કંપનીને હું આપું છું, કે જેનું પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ ત્રીજા નંબરે જ ચાલે છે. અને એ કંપનીમાં પણ ડિટેલમાં વધારે ના જઈએ, પણ ખાલી ગ્રે માર્કેટથી નિર્ણય કરીએ. એટલે જો 3 ઇસ્યુ ભરવાના આપણી પાસે જોગવાઈ હોય તો પેલો વિક્રમ સોલાર ભરીએ, બીજો પટેલ ભરીએ અને ત્રીજો શ્રીજી ભરીએ. ત્યાર પછીના 2 છે, ચોથો જે છે એમાં જેમ કરીને છે, જે કહેવાય ને કે એરોસોલ બનાવતી કંપની છે, અને ત્રીજી છે મંગલ કરીને છે. આ બંને કંપનીઓમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ ઓછું છે, વેલ્યુએશન્સ હાઈ છે, કન્વિક્શન ઓછું છે, પણ તેમ છતાં મંગલ જે છે ને એમાં કદાચ બની શકે કે જો કોઈને જોખમ લેવું હોય, થોડું આપણે ના કહીએ જુગાર રમવો હોય, આમ ખરેખર ના રમાય, જુગાર રમવાની કોઈ રેકમેન્ડેશન નથી. ભલે અહીંયા તો આઈપીઓ ભરવાની કે ન ભરવાની પણ કોઈ રેકમેન્ડેશન નથી. આપણે તો એક સ્ટડી કરીને આવી એક વ્યૂ આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ. તો એ મંગલમાં કદાચ બની શકે કે ઓછો ભરાય, લાગવાની શક્યતા વધારે, અને ધારણા કરતાં સારા ભાવે કદાચ લિસ્ટિંગ થાય અને કદાચ થોડું ઘણું લોસ કરીને પણ નીકળવાનું થાય, આવી પણ શક્યતા બની શકે જો બજાર અહીંયાથી ઘટે તો. કારણ કે આ 5 ઇસ્યુના ગ્રે માર્કેટ પ્રીમિયમ એવા ચાલે છે કે જો અહીંયાથી બજારમાં 2-3 દિવસ બહુ નેગેટિવ સેન્ટિમેન્ટ ચાલુ રહે, ઘટાડો ચાલુ રહે, તો આપણને લગભગ કંઈ મળે નહીં, અને અમુક કદાચ બની શકે કે અંડર પ્રાઇઝમાં પણ લિસ્ટ થાય. એટલે આ રીતે આપણે રેન્કિંગ આપ્યું છે. પણ છતાંય પહેલાં 2 જે છે એમાં જોખમ પ્રમાણમાં ઓછું છે, સેફ્ટી નેટ છે વધારે, 10-12% વધારે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં કામ થાય છે. એટલે એ વસ્તુ ઠીક લાગે છે. બાકી તમારો નિર્ણય કરી, તમારો સ્ટડી કરી અને કોઈ પણ શેરની લેવેચ કરશો અથવા આઈપીઓ ભરવો કે ન ભરવો એનો નિર્ણય કરશો મિત્રો. હવે પછીનો વિડીયોમાં કદાચ એવું બને કે આપણે જે 6 સ્ટોક લાંબા સમય સુધી 10-15 વર્ષ રાખવાના છે, કે જેમાં એક આપણે બજાજ ફાઇનાન્સ લીધો છે, જેમાં પણ જેણે ધીમે ધીમે થોડા ભેગા કરવાના શરૂ કર્યા હશે એ લોકો થોડા એવા પ્રોફિટમાં હોઈ શકે છે. અને જો રાઈટ સાચી એવરેજ કરવાની પદ્ધતિ આવડતી હશે તો ઘણા મિત્રો આજે કદાચ 8-10% પ્રોફિટમાં પણ હોય આપણે વિડીયો બનાવ્યો ત્યારથી. પણ આ બહુ લાંબા ગાળાના સ્ટોક છે, આ તો ખાલી અપડેટ કરવા માટેની વાત છે, કોઈ રેકમેન્ડેશન નથી. પણ બીજો એવો એક સ્ટોક ટૂંક સમયમાં જ 2-3 દિવસમાં જ આવી જશે એનો વિડીયો, એવી પૂરી શક્યતા છે. તો મિત્રો ફરીથી આજના વિડીયો માટેની કોમેન્ટ ચોક્કસ કરજો. બીજા પણ કોઈ સ્ટોક રિલેટેડ ક્વેરી હોય તો ચોક્કસ કરજો. લગભગ આવતા મહિનાથી આપણું જે
એક ટેલિગ્રામ ગ્રુપ બનાવવાનું અને બીજું થોડાક એક એવું ગ્રુપ બનાવીએ જેમાં આપણે ચર્ચા કરી શકતા હોય, વ્યૂ શેર કરી શકતા હોય, કાંઈ ક્વેરીઝ જે છે એવું જે પ્લાનિંગ ચાલે છે એ લગભગ આવતા મહિનાથી અમલમાં આવે અને બીજી કેટલીક અપડેટ મૂકી શકાશે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.